રાધિકા, શૈલેષ, વિજય, આવો આવો. હું પાણી લઈને આવું. શૈલેષ, ઘણા દિવસે દેખાયો. આ તો મારી ફોઈને ઘરે આવ્યો તો મને થયું કે લાઈ રાધિકાને મળતો આવો. ભાઈ અને બાપુજીની તબિયત સારી છે ને? હા. સારું, તમે બેસો, હું જમવાનું બનાવું. કોણ છે આ? આ મારા કાકાનો દીકરો શૈલેષ છે. ચા પાણી કરવાનું હોય, આવા બધા જમવાના ખર્ચા કરવાના ના હોય. એ ઘણા દિવસ પછી આવે છે. તો તારા બાપે છે ને કઈ ભંડારોમાંથી ભરી આપ્યા. મારા બાપ વિશે એક શબ્દ પણ ના બોલતા. તમારા મહેમાન આવે છે ત્યારે તમને સારું લાગે છે, અને મારા ઘરના કે મારા ગામના કોઈ આવે છે ત્યારે તમારા મોઢે ચડી જાય છે. ઓહો, બોલ્યા મહારાણી, તારા બાપ પાસે જે માંગ્યું છે એ તો આપ્યું નથી. મારા બાપે શું નથી આપ્યું? તમે વીંટી માંગી તો મારા બાપે વીંટી કરી આલી. પછી દોરો માંગ્યો, સગવડ નથી છતાંય તમને દોરો કરી આપ્યો. ટીવી આપી, પછી તમે ફ્રીજ માંગ્યું તો ફ્રીજ આપ્યું, અને પછી બાઇક માંગ્યું તો તમારા દીકરા માટે બાઇક આપ્યું. મારો બાપ છે. સગવડ ન હોવા છતાં તમારી બધી ફરમાઈશો મારા બાપે પૂરી કરી છે. દીકરીની ખુશી માટે બાપ શું નથી કરતો, કારણ કે દીકરી સાસરામાં ખુશ રહે. પણ જ્યાં સુધી તમારા જ્યાં સાસુ હશે ને ત્યાં સુધી દીકરી સાસરીમાં ક્યારે સુખી નહીં રહે. તે તારા બાપે મૂડી ધડ નથી મારી દીધી. અત્યારે તો બધા આના કરતા પણ વધારે આપે છે. શૈલેષ? આ શૈલેષ ક્યાં ગયો? શૈલેષ કઈ ગયો? એ શૈલેષ તો ગયો, હવે તું જોઉં ને તોય હારું. રાત બેટા, હા બાપુજી. તું ઘરે રહેજે, હું બજાર જઈને બિયારણ લઈને આવું છું બેટા. હા બાપુજી. હા. હા? રમણ કાકા, હું રાધિકા બેનને ઘેર જઈને આવ્યો. એવું શું કરે છે મારી દીકરી? બેનની તબિયત બહુ જ ખરાબ છે. એટલે સાસુ એને બહુ ત્રાસ આપે છે. બાપુજી, મેં પહેલા જ તમને કહ્યું હતું, જયારે લગ્ન કરવાનું થયું ને ત્યારે જ કહ્યું હતું કે બેનને ત્યાં નથી પરણાવી, કારણ કે તેના સાસુનો સ્વભાવ ખબર છે કેવો છે. પણ ત્યારે તમે કહ્યું કે વિક્રમકુમારનો સ્વભાવ સારો છે, પણ આ રીતે થોડું ચાલે. બેટા, આ સંસારમાં આવું તો ચાલ્યા કરે. ઘરમાં બે વાસણ હોય ને તો ખખડ્યા કરે. બાપુજી, તમારી વાત સાચી છે, પણ રાધિકા અને વિક્રમકુમાર વચ્ચે ઝઘડા ચાલતા હતા ત્યાં સુધી બરાબર હતું, પણ હવે તો તેના સાસુની હદ થઈ ગઈ છે. હું અત્યારે જ બેનને લેવા જાઉં છું. અત્યારે નહીં, હું ફરી જઈને ના બાપુજી, હું અત્યારે જઉં છું બેનને લેવા. રોકાઈ જા બેટા, રોકાઈ જા. ચલો રમણ કાકા, હું હવે ઘરે જઉં છું. હા હા બેટા. શું થવા બેઠું છે? જમાઈને આરે એટલું હાલવા છતાં પણ મારી છોકરીને દુઃખીને દુઃખી જ કરે છે. વીંટી સોનાની માગી તો મેં વીંટી આપી, દોરો માગે તો મેં ફરી દોરો આપ્યો, તોય હેરાનગતિ ચાલુ રહી. ફ્રીજ કહેતા તો મેં ફ્રીજ પણ લાવેલું, મેં એલઈડી લાવેલી, તોય પછી મને કે પંખા મૂકવા છે, પંખા મૂક્યા લે. એસી કહ્યું, એસી લાવ્યું. ઘરમાં કોઈ વસ્તુ મેં બાકી ના રહેવા દીધી, તોય મારી છોકરીને દુઃખ થાય. આજે એનો ભાઈ ગયો છે, ખબર નહીં શું જાણે શું થશે. અહીંયા આવે તો મને ખબર પડે. તમને પ્રોબ્લેમ શું છે? જ્યારે હોય ત્યારે બોલ બોલ જ કરો છો. શું થયું હોય બેટા? જો ને બાપુજી, આ મમ્મી
તું મધુ સવાર પડે ને વહુની પાછળ તું પડી જાય છે એકું દાડે એકું તેમનામ ગયો છે તારો બસ હવે તમે એનું જ ઉપડાવું લેશો. શું થયું રાધિકા? તમારે જુદા રહેવું હોય ને તો જ હું તમારી સાથે રહીશ. મારો દીકરો શું કરવા જુદો રે? તારે ના રહેવું હોય ને તો તું અહીંથી નીકળ. બેન તારી હાલત આવી? બસ હવે તમારો બધાનો ત્રાસ બહુ વધી ગયો છે. મારી આ બેનને તમારો માર ખાવા માટે નથી મોકલી મેં. બેસો તો ખરા. શું કઈ બેસવા આવ્યો છું? મારી બેનની હાલત જુઓ. ચાલ બેન ઘરે. તે લઈ જાવ ને, એને કોણ રાખવા તૈયાર છે? તું લઈ જઈશ. મારી બેન કઈ મને ભારે નથી પડવાની. ચાલ બેન. રાધિકા, બસ વિક્રમ કુમાર, બસ હવે બહુ થયું હવે. હવે તો છૂટા છેડા થઈને જ રહેશે. મૂંગી બંને બોલ બોલ જ કરે છે તું. હવે તો છૂટા છેડા જ થશે. જ્યારે છૂટું કરવું હોય ને ત્યારે આવી જજો. ચાલ બેન ઘરે. માં શું થયું? મધુ શું થયું? માં મધુ શું થયું? પાણી લે. મમ્મી શું થયું? મમ્મી મધુ શું થયું? મધુ મમ્મી બેન ચાલ ઘરે. ના ભાઈ, હું નહીં આવું, તમે જાઓ. અરે બેન તારે કેટલું દુઃખ સહન કરવું પડે છે. ભાઈ, સુખ હોય કે દુઃખ હોય, જે હશે મારા નસીબમાં. તમે જાઓ. ઠીક છે બેન. માં